ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિસ્તારના કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પરાક્રમનો પર્યાય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, એક મહિલા, એક નારી, અને નારી એટલે શક્તિનો પર્યાય. એને ખરા અર્થમાં નારીના અર્થને સાર્થક કર્યો હોય ને તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, જે વીજળીના લીસોટા જેવી તાકાતવર હતી, તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજ સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી. પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા પરવું એવી માત્ર 22-23 વર્ષની ઉંમરની જીવનરેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને, રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિશાળી હતી. આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી કંઈક શૌર્યનું અથવા પરાક્રમનું કાર્ય કરે છે ત્યારે તેને પણ ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે. આજરોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના જન્મજયંતિ અવસર પર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમ બધાની સાથે મળી અને સાથે ખુશીની વાત એ પણ છે કે નારી શક્તિનું જે સન્માન છે અને ત્યાં મોટી સંખ્યામાં નારી શક્તિ પણ ઉપસ્થિત રહે, સૌએ સાથે મળી પ્રતિવર્ષ કરવામાં આવે છે. તેમની प्रतिमा ने पुष्पांजलि, हृदयांजलि अर्पण करी। फुटी सन 57 में वो तलवार पुरानी थी, बूंदे लेहर बोलो ने हमने सुनी कहानी थी, बहुत लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। एवा वीरांगना रानी लक्ष्मीबाई जेमनो आजना दिवसे जन्मजयंति है। दर वर्षनी जेम आ वर्षे पण वडोदरा कॉर्पोरेशन द्वारा તેમજ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માનનીય મેયરશ્રી દ્વારા સૌપ્રથમ હાર પહેરાવીને માનનીય મહારાણી લક્ષ્મીબાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસી રાની સર્કલ સુભાનપુરા ખાતે આવેલું તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો 50% કરતાં પણ વધારે જે 50% કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્ત ને ફક્ત જ્યારે શ્રેય મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે। કેમ કે એકલા 300 ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે અને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડિમોટિવેટ થતા હોય, કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી હતી 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે, બદલાવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો। તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।